નમસ્કાર મિત્રો, આજે ફરીથી એકવાર ગુજરાતી વ્યાકરણનો સૌથી મહત્ત્વનો મુદ્દો જેનું નામ છે છંદ એ લઈને આપની સમક્ષ આવી રહ્યા છે. હું લીલાભાઈ પટેલ એજ્યુસબર ટીમ વતી આપને આવકારો છું. મિત્રો, અમારા વિડીયો તમને ગમતા હોય તો એને લાઈક કરો, એને શેર કરો. હવે આપણે છંદ તરફ જઈશું. મિત્રો, આજ સુધીની પરીક્ષાઓમાં સૌથી વધુને વધુ જો કોઈ મુદ્દો અઘરો લાગતો હોય તો તે છંદ છે. આપણે એને એકદમ સરળ બનાવી દઈશું, પણ એના માટે પૂરો વિડીયો તમારે ધ્યાનથી જોવો પડશે, એને સમજવું પડશે, તો બહુ સહેલાઈથી તમે છંદને ઓળખી શકશો. ઘણા બધા વિડીયો મિત્રો છંદના એવા છે કે જ્યાં સરળ ટીક આપવામાં આવી છે, પણ ખરેખર એના માટે છંદને સમજવાની જે જરૂરી બાબતો છે, જે પાયાની બાબતો છે, એ જ જો નહીં આવડતી હોય તો ટ્રેકથી કોઈ મતલબ થવાનો નથી. એટલે શરૂઆતથી જ આપણે જોશું કે છંદ શું છે અને કેમ કવિઓ કે સાહિત્યકારો તેનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા લખ્યું છે આપણે કે છંદ એટલે અમુક વર્ગ એકમોની ગોઠવણીથી થયેલું માપ. છંદને અંગ્રેજી ભાષામાં મિત્રો મીટર કહે છે. મીટર એટલે ચોક્કસ માપ. આમ માપ પટ્ટીથી જેમ આપણે માપીએ ને ચોક્કસ થાય, એમ છંદમાં બધું ચોક્કસ હોય, એમાં કશું આશરે હોય જ નહીં. અને છતાં પણ સરખા અંતરની પંક્તિઓ હોય તો પણ આપણે એને જુદી જુદી રીતે મૂલવીએ છીએ. દાખલા તરીકે કોઈ પંક્તિ 17 અક્ષરની છે, દાખલા તરીકે એક કાવ્ય છે 17 અક્ષરનું છે, તો એની જુદી રીતે ગવાતું હોય. બીજું કાવ્ય છે એ પણ 17 અક્ષરનું છે, તો એની જુદી રીતે ગવાતું હોય. એટલે મોટે ભાગે છંદનું ગાન પણ થઈ શકતું હોય છે. પરંતુ આપણે તો મિત્રો છંદને ઓળખવાના છે. કયો છંદ છે એ ઓળખતા શીખવાનું છે. તો એ ઓળખવા માટે સૌથી પહેલાં જે મહત્ત્વની બાબતો છે એ આપણે સમજીએ. એમાં સૌથી પહેલાં આવશે અક્ષરોની ગણતરી. તમે જોયું કે આજ સુધીમાં લખેલું હોય છે કે 17 અક્ષર, 21 અક્ષર, 12 અક્ષર, પણ અમુકને તો અક્ષર ગણતા નથી આવડતા. હવે આપણને પ્રશ્ન થાય કે ગણતરી થોડી ના આવડે, પણ એ સમજીએ આપણે. દાખલા તરીકે થોડા જ મેં 2 શબ્દો લખ્યા છે ગણવા માટે. તો અહીંયા એક શબ્દ છે, એક અક્ષર છે, પછી આ બીજો અક્ષર છે, પછી આ જોડાક્ષરને મિત્રો આપણે ભેગો ગણવાનો છે. 3 એ બે જુદા નથી, 4 5 એવું નથી કરવાનું, પણ 3 પછી 4 પછી 5 પછી 6. એટલે કે આ જે 2 શબ્દો મૂકેલા છે એમાં 6 અક્ષર છે. ખાસ ધ્યાન રાખજો. ફરીથી એકવાર, જોડાક્ષર એટલે કે અડધા અક્ષરની સ્વર વગરના વ્યંજનની ગણતરી કરવાની નથી, અને એ જ રીતે આપણે અક્ષરોની ગણતરી કરવાની છે. અક્ષરોની ગણતરી આવડી જાય તો એના પછી આપણને લઘુ અક્ષર અને ગુરુ અક્ષર એ શું છે એ પણ થોડી ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણે લઘુ અક્ષરથી શરૂઆત કરીએ. મિત્રો, જે રસ્વ સ્વરો છે આપણા ગુજરાતી ભાષામાં, એમાં અ છે, પછી ઈ રસ્વ ઈ, પછી રસ્વ ઉ અને રૂ, આ 4 સ્વરો એ રસ્વ કહેવાય છે, જેને આપણે લઘુ અક્ષર કહીશું. આ 4 સ્વરો હોય તો તે લઘુ અક્ષર કહેવાય. પરંતુ સ્વર સિવાય વ્યંજનનું શું? તો વ્યંજનમાં દાખલા તરીકે ક છે તો એમાં અ ભળેલો છે એટલે લઘુ અક્ષર. આ ક છે તો એમાં ઈ ભળેલો છે તો એ લઘુ અક્ષર. આ ક છે તો એમાં રસ્વ ભળેલો છે તો લઘુ અક્ષર. એટલે અક્ષર લઘુ હોય તો એના ઉપર મિત્રો અર્ધચંદ્રાકાર નિશાની આપણે મૂકતા હોઈએ છીએ. લઘુ અક્ષરની વાત ફરીથી માત્રા મેળમાં પણ આવશે. એટલે માત્રા મેળમાં પણ જ્યારે વાત આવે તો જે લઘુ અક્ષર હોય એની એક માત્રા હોય. છંદના પ્રકાર વખતે માત્રામેળ અને અક્ષરમેળ 2 ભાગ પડશે, એટલે આપણને ખબર પડશે કે માત્રામાં પણ કઈ રીતે લઘુ કે ગુરુ અક્ષરની જરૂર પડે છે. હવે એ જ રીતે ગુરુ અક્ષર. તો ગુરુ અક્ષર સમજવા માટે બાકીના જે વધ્યા છે એ બધા દીર્ઘ સ્વરો જોઈએ. દાખલા તરીકે આ, પછી દીર્ઘઈ, દીર્ઘઉ, એ, ઐ, ઓ અને ઔ. આ બધા સ્વરો જેમાં ભળેલા છે એવા વ્યંજનો. દાખલા તરીકે આ ભળેલો છે, કીમ દીર્ઘઈ ભળેલો છે, એટલે કે આ બાજુ, પછી દીર્ઘઉ ભળેલો છે, પછી 1 માત્ર, 2 માત્ર, કાનો ઉપર માત્ર છે, કાનો 2 માત્રા છે. આ બધા જ જે વ્યંજનો છે એ પણ
ગુરુ અક્ષર કહેવાય છે. અને અક્ષર ગુરુ છે એ સમજવા માટે અક્ષર ઉપર રેખા ચિહ્ન મૂકવાનું છે. ફરીથી યાદ દેવડાવી દઉં કે અક્ષર ગુરુ હોય તો તેની મિત્રો બે માત્રા હોય છે. માત્રાની વાત માત્રા મેળમાં આપણને એની જરૂર પડશે, એ ઉપયોગી થશે. એટલે લઘુ અક્ષર હોય તો એક માત્રા, ગુરુ અક્ષર હોય તો બે માત્રા. રસ્વ સ્વરો છે એ લઘુ અક્ષર છે, જેમાં ભળેલા છે વ્યંજનો એ પણ લઘુ અક્ષર છે. ગુરુ અક્ષર જેમાં દીર્ઘ સ્વરો ભળેલા છે, આ બધા આ કની લાઈન આપણે લખી છે તો એ ગુરુ અક્ષર કહીશું. હવે આના સિવાય પણ કેટલીક એવી બાબતો છે કે જે લઘુ અને ગુરુને અસર કરતી હોય છે, અને એ ઓળખવામાં ભૂલને કારણે મિત્રો છંદ બદલાઈ જાય છે. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરશું અનુસ્વારની. હવે આ ગંગા અને પંકજ આ બે શબ્દો ઉપર અનુસ્વાર છે, તો જે શબ્દ ઉપર અનુસ્વાર હોય અને અનુસ્વારનો મિત્રો ઉચ્ચાર થતો હોય તો એ અક્ષરને આપણે ગુરુ ગણવાનો છે. અને ગુરુ અક્ષર એટલે તમે સમજી ચૂક્યા છો કે એની બે માત્રા થાય. પછીનો જે શબ્દ જુઓ, સુવાળો શબ્દ લખ્યો છે, તો અહીંયા સ ઉપર પણ અનુસ્વાર છે, અળ ઉપર પણ અનુસ્વાર છે, અને છતાં આ બે અક્ષરો જે છે એ લઘુ છે. હવે એની પાછળનું કારણ એ છે કે સુવાળો શબ્દ ઉપર જે આપણે અનુસ્વાર કાઢી નાખીએ તો પણ એના ઉચ્ચારમાં કંઈ ફરક નથી પડતો, એટલે એ લઘુ છે. પણ તમે એ ગંગા ઉપર જે અનુસ્વાર કાઢો તો ગગા થઈ જશે, એટલે કે ફરક પડી જશે, અનુસ્વારનો ઉચ્ચાર થાય છે. તો જ્યાં અનુસ્વારનો ઉચ્ચાર થતો હોય તો એ આપણે ગુરુ ગણવાનો છે, અનુસ્વારનો ઉચ્ચાર ન થતો હોય તો આપણે એને લઘુ ગણવાનો છે. છંદને ઓળખવાની બાબતમાં આગળ વધીએ. લઘુ ગુરુ કોને કહેવાય એ વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. દીર્ઘ સ્વરો હોય તો બધા ગુરુ અક્ષર, રસ્વ સ્વરો હોય તો બધા લઘુ અક્ષર. પણ એના સિવાય કેટલાક મિત્રો અપવાદ છે, જેમ અનુસ્વારમાં હતા એ રીતે. અહીંયા જો વિસર્ગયુક્ત અક્ષર તમે જુઓ તો બારાક્ષરીમાં છેલ્લે આવા બે ટપકા આવે છે, એને આપણે વિસર્ગ કહીએ છીએ. હવે અહીંયા વિસર્ગયુક્ત જે અક્ષર છે એ લઘુ હોય તો પણ આપણે એને ગુરુ ગણવાનો છે. જેમ કે દુઃખ, આ લઘુ છે કેમ કે રસ્વ આપણે શીખ્યા મુજબ, છતાં એને ગુરુ ગણવાનો. બીજું ઉદાહરણ જોઈએ, જેમ કે અંતઃકરણ, તો ત ભલે લઘુ છે પણ આપણે એને ગુરુ ગણવાનો છે. એટલે કે વિસર્ગની આગળનો જે અક્ષર છે એ હંમેશા ગુરુ ગણાય. અને મિત્રો તમને ખબર જ છે કે અક્ષર ગુરુ હોય તો એની બે માત્રા થાય. હવે સંયુક્ત અક્ષરની જે વાત છે આ ખાસ થોડી ધ્યાનથી જોજો. સંયુક્ત અક્ષરવાળી પંક્તિઓ ઘણીવાર છંદમાં પૂછાતી હોય છે છેતરવા માટે. સંયુક્ત અક્ષર કોને કહીશું? તો દાખલા તરીકે અહીંયા ક વ્યંજન છે, અહીંયા સ વ્યંજન છે અને અ સ્વર છે. હવે જે ક્ષ બન્યો ને, આ ક્ષ એક સંયુક્ત અક્ષર છે કેમ કે એની અંદર બે વ્યંજન ભળેલા છે, માટે એ સંયુક્ત અક્ષર બન્યો. એ જ રીતે અહીંયા દાખલા તરીકે ભક્તિ શબ્દ છે તો આ બે ભેગા છે, બરાબર. શિષ્ટ શબ્દ છે તો આ બંને ભેગા છે. એટલે બે વ્યંજન જ્યારે ભેગા થાય ને એની અંદર સ્વર મળે તો એને આપણે સંયુક્ત અક્ષર કહીએ છીએ. હવે આ સંયુક્ત અક્ષર કામ શું કરે છે એ આપણે જોવાનું છે. દાખલા તરીકે તમે જુઓ, સામાન્ય રીતે આપણે શીખ્યા મુજબ ભય લઘુ બને, સને રસ્વઈ છે મિત્રો આ બાજુવાળી, એટલે એ પણ લઘુ બને. પણ એની પાછળ સંયુક્ત અક્ષર આવે છે, અને સંયુક્ત અક્ષર આવે તો એની આગળનો અક્ષર છે ને ગુરુ બની જાય, કેમ કે એના થડકાને લીધે આપણે એનો ઉચ્ચાર જે કરવો પડે ભારેખમ થઈ જાય. કેવી રીતે? જુઓ, ભક્તિ તો ભનો ઉચ્ચાર કેટલો ભારે થઈ ગયો, શિષ્ટ તો સીનો ઉચ્ચાર કેટલો ભારે થઈ ગયો. એ જ રીતે દાખલા તરીકે ભિક્ષા તો ભીનો ઉચ્ચાર કેટલો ભારે થઈ ગયો. એટલે કે પાછળ સંયુક્ત અક્ષર આવવાને કારણે એનો જે ઉચ્ચાર છે એ ઉચ્ચારમાં ફરક પડી જાય છે, અને એને લીધે આ અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ બની જાય છે, અને એની મિત્રો બે માત્રા થાય છે. પણ ક્યારેક ક્યારેક કેટલાક અપવાદ આમાં પણ છે. દાખલા તરીકે મળ્યું ને ગળ્યું, તો અહીંયા જે આ સંયુક્ત અક્ષર છે એની આગળનો અક્ષર એ પણ લઘુનો લઘુ જ રહે છે, ગુરુ બનતો નથી. એની પાછળનું કારણ કે તમે ગળ્યો શબ્દ બોલો કે મળ્યો શબ્દ બોલો તો કોઈ ભાર વર્તાતો નથી,
છંદને શીખવા માટે મિત્રો ઉચ્ચાર બહુ મહત્વના છે, એટલે બોલી જવાનું એકવાર કે જે ભક્તિ તો કેટલું ભારપૂર્વક બોલાય છે, શિષ્ટ કેટલું ભારપૂર્વક બોલાય છે, નિષ્ફળ તો કેટલું ભારપૂર્વક બોલાય છે. તો જેટલું ભારપૂર્વક બોલાય તો એની આગળનો અક્ષર એ નહીં, એ તો જે હોય એ પોઝિશનમાં રહે. એ લઘુ હોય તો લઘુ ને ગુરુ હોય તો ગુરુ, એને આપણે એ રીતે જ લેવાનો છે. પણ એની આગળનો જે અક્ષર છે ને એ ગુરુ બની જશે અને એની બે માત્રા થશે. તો આવું ઘણીવાર પૂછાતું હોય છે અને એ અક્ષર ઉપર આપણે છેતરાઈ જતા હોઈએ અને આગળનો અક્ષર લઘુ ને ગુરુનો લઘુ થઈ જાય તો આખો છંદ બદલાઈ જાય છે અને ઘણી બધી ભૂલો એમાં થતી હોય છે. તો આ પણ બાબત યાદ રાખશો. ફરીથી એકવાર લઘુ ગુરુ માટે જે બાબતો અગત્યની છે એમાં દીર્ઘ સ્વરો હોય તમામ, અને એ જેમાં ભળેલા છે તેવા વ્યંજનો એ તમામે તમામ એ ગુરુ અક્ષર કહેવાશે. રસ્વ સ્વરો અને જેમાં એ ભળેલા છે એ તમામે તમામ વ્યંજનો પણ લઘુ અક્ષર કહેવાશે. લઘુ અક્ષરની એક માત્રા થશે, ગુરુની બે થશે. અનુસ્વારનો ઉચ્ચાર થતો હોય તો ગુરુ થાય, વિસર્ગનો ઉચ્ચાર થતો હોય તો ગુરુ થાય, અને સંયુક્ત અક્ષરને આગળનો અક્ષર પણ ગુરુ થઈ જાય. તો આ બધી બાબતો ધ્યાનમાં આપણે લઘુ ગુરુ માટે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે જ્યારે જ્યારે છંદનું બંધારણ આવશે તો એમાં લઘુ અને ગુરુની નિશાનીઓ હશે અને એ મુજબ આપણે એને ઓળખવાનો થશે. એટલે એ પૂરેપૂરું ધ્યાન આપણે રાખશું. હવે વાત કરશું ચરણની. આની બહુ ઓછી જરૂર પડે છે, છતાં આપણે સમજી લઈએ કે છંદના પૂરેપૂરા માપવાળી પંક્તિ એટલે ચરણ. દાખલા તરીકે દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, તો દીપકના બે દીકરા એ એક ચરણ, કાજળ ને અજવાસ એ બીજું ચરણ. આની જરૂર ફક્ત ને ફક્ત માત્રામેળ છંદમાં પડશે, એટલે એ પણ જરૂરી છે. યતિ, યતિ એટલે મિત્રો અટક સ્થાન, ગાતા કે બોલતા જ્યાં અટકવાનું થાય તે યતિ કહેવાય. દાખલા તરીકે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો, તો તરત આપણને થયું કે અહીંયા રે પંખીડામાં અટક્યા, સુખથી ચણજો એમાં અટક્યા ને પછી છેલ્લે અટક્યા. તો આ જે અટક સ્થાન છે એને આપણે યતિ કહેશું. કેટલાક છંદો મિત્રો એટલા સહેલા છે કે યતિથી પણ ઓળખી શકાય છે, આપણે એનું બંધારણ પણ યાદ રાખવાની જરૂર પડતી નથી. હવે સૌથી જે મહત્વની બાબત છે છંદ ઓળખવા માટેની, એ તરફ આપણે જઈએ. છંદને ઓળખવા માટેની છેલ્લી અને સૌથી અગત્યની બાબત ગણ. અક્ષરમેળ છંદમાં એ ઉપયોગી થશે. અક્ષરમેળ છંદના બંધારણમાં જેનો ગણ હશે એમાં આ બધા શબ્દો વારંવાર આપણને જોવા મળશે. એટલે એ શું છે એ સમજી લઈએ. ગણ એટલે મિત્રો 3 અક્ષરનો સમૂહ. 1, 2 ને 3 એટલે 3 અક્ષરનું ઝુમખું થાય તો એક ગણ આપણે એને કહીશું. હવે ગણ ગુજરાતી ભાષામાં કુલ 8 છે અને અક્ષરમેળ છંદમાં બધી જગ્યાએ એનો ઉપયોગ થશે. બધા સૂત્રો કંઈ યાદ રાખવાની આપણે જરૂર નથી, અમુક એની શોર્ટ જે ટીક છે એ પણ જાણીશું, છતાં પણ સમજવું જરૂરી છે. હવે આ ગણને યાદ રાખવા માટે એક સૂત્ર મેં લખ્યું છે કે ય માતા રાજ ભાન સ લગા. આ તો આવડવું જ જોઈએ અને તો જ આપણે છંદમાં કશું કે આવડે, નહીતર તો અક્ષરમેળ છંદ એક પણ ઓળખતા નહીં આવડે. હવે ગણ 8 છે. ગણ એટલે 3 અક્ષરનો સમૂહ. હવે 3 અક્ષરનો સમૂહનું બંધારણ કેવું થશે એ આ સૂત્ર દ્વારા આપણે સમજીએ. પહેલો જ ગણ છે ય, તો ય ગણનું બંધારણ આપણે જાણવું હોય તો ગણ દર્શાવતો અક્ષર અને એના પછીના 2 અક્ષર લેવાના, તો ય માતા આવું બનશે. હવે ય માતા બન્યું તો આપણે લઘુ ગુરુ અગાઉ શીખ્યા એ મુજબ શું થશે, તો ય કેવો છે તો લઘુ, મા કેવો છે તો ગુરુ, તા કેવો છે તો ગુરુ. એટલે હવે બન્યું કેવું, જ્યાં ય ગણ હશે તેનું બંધારણ શું, તો કે પહેલો અક્ષર લઘુ, બીજો ગુરુ ને ત્રીજો ગુરુ, એટલે કે 3 અક્ષરનું ઝુમખું બન્યું ય, અને એનું બંધારણ આવું થાય. ક્યારે ખબર પડી? સૂત્ર દ્વારા. હવે મ ગણ, તો ગણ દર્શાવતો અક્ષર ને એના પછીના 2 અક્ષર લેવાના. એટલે જુઓ અહીંયા શું બનશે તો માતારા. માતારા બન્યું તો 3 અક્ષર કેવા છે તો મિત્રો 3 અક્ષર ગુરુ છે, એટલે મ ગણનું બંધારણ આવું બન્યું, 3 અક્ષર ગુરુ. પછી તો ગણ દર્શાવતો અક્ષર ને એના પછીના 2 એટલે તારા છે, તો એનું બંધારણ કેવું બન્યું તો ગુરુ ગુરુ ને લઘુ. પછી આવ્યો ર, તો ગણ દર્શાવતો અક્ષર ને એના પછીના 2 એટલે રાજ ભા, એટલે એનું બંધારણ કેવું બનશે તો ગુરુ બનશે, અહીંયા લઘુ થશે ને અહીંયા ગુરુ થશે. ત્યારબાદ છે જ ગણ, તો ગણ દર્શાવતો અક્ષર એના પછીના 2 એટલે જ ભાના એવું બનશે, તો જ લઘુ, ભા ગુરુ અને ન લઘુ.
ભ તો ગણ દર્શાવતો અક્ષર ને એના પછીના બે એટલે ભા ન સ તો ભા એ ગુરુ, ન એ લઘુ અને સ એ લઘુ. હવે 7મા નંબરનો ગણ તો ન તો એ શું લેવાનું આપણે ન સ લ તો ન સ લ બંધારણ કેવું બન્યું તો 3 એ 3 લઘુ. ત્યાર પછી શ તો શ લ ગા તો શ લ ગા કેવું બંધારણ બન્યું તો ત્યાં લઘુ લઘુ ગુરુ. હવે આપણને એમ થાય કે બે અક્ષર તો વધી ગયા તો આ બે અક્ષર વધ્યા છે એટલે 1 2 ત્રીજો તો છે નહીં એટલે પછી ગણ બનતો નથી, પણ અક્ષર બે વધ્યા તો અહીંયા લ એટલે એક જ અક્ષર લઘુ ગણવાનો છે. જ્યાં જ્યાં લ મિત્રો હોય ત્યાં એક જ અક્ષર લઘુ, આની જેમ 3 અક્ષરનો સમૂહ નહીં, એક અક્ષર લઘુ. અને ગા એટલે એક જ અક્ષર ગુરુ, બીજો કંઈ નહીં, ઝુમખું નહીં લેવાનું, પણ એક જ અક્ષર લઘુ અને એક જ અક્ષર ગુરુ. જ્યાં લ હોય અને જ્યાં ગા હોય, બાકીનો જે છે ય મ હોય ત હોય તો એનું બંધારણ કેવું છે તો આ સૂત્ર ઉપરથી આપણે સમજી શકશું. છંદને ઓળખવા માટે મિત્રો જે જરૂરી બાબતો હતી એ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં જોઈ છે કે અક્ષરોની ગણતરી કેવી રીતે કરવી, લઘુ અક્ષર કઈ રીતે ઓળખી શકાય, ગુરુ અક્ષર કઈ રીતે ઓળખી શકાય, એ બંનેની માત્રાઓ કેવી હોય, કયા કયા અપવાદ છે, અનુસ્વાર હોય તો ગુરુ અક્ષર કેમ ગણાય, સંયુક્ત અક્ષર હોય તો એની આગળનો અક્ષર ગુરુ કેમ થઈ જાય, અને ગણનું બંધારણ કેવા પ્રકારનું છે, આ તમામ બાબતો મિત્રો આ વિડીયોમાં આપણે શીખી છે. આગળના વિડીયોમાં આપણે અક્ષરમેળ છંદના પ્રકારો વિશે જોઈશું. આ વિડીયો આપને કેવો લાગ્યો તે જરૂર કહેશો. જો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવજો, શેર કરજો. ધન્યવાદ.